551થી શરૂ કરી અને 5100 કેજીનો એક લાડુનો ભોગ અત્યારે હાલમાં બની રહ્યો છે. કંદોયા દ્વારા ગઈકાલથી શરૂ થયો છે, જેની અંદર 1500 કિલો બેસન, 80 ડબ્બા તેલ, 2000 કિલો શક્કર, 200 કિલો સૂકો મેવો વગેરે વગેરે સામગ્રીથી આ તૈયાર થઈ રહ્યો છે. આ લાડુ જે આપણે કરી રહ્યા છીએ એ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આપણે આપણા જન્મ નિમિત્તે કેકનું વિતરણ કરતા હોઈએ, પણ આપણે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે એમને લાડુથી કેકનું આપણે પૂજા કરીએ છીએ. એવી રીતે એ પ્રસાદ સ્વરૂપે એ લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રસાદ સ્વરૂપે કમસે કમ 2000 કિલો બુંદી અને નમકીન ગાંઠિયા એ અલગ જમણવાર એ પાછળ થશે. એ આખી સામગ્રી અલગ છે. 15000 લીટરથી વધારે છાશ છે. અને આ સુંદર આયોજન હનુમાનજી મહારાજ જેવા મિત્રો આપણે આયોજન કરતા હોય, તો મહંત હોય, કોઈ ભક્ત હોય, પણ 1984થી જે આયોજન થઈ રહ્યું છે એમાં હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે આયોજન કરતા પણ હનુમાન દાદા છે મિત્રો, યાદ રહે. કેમ અવડું મોટું કાર્ય જે કરવું હોય ને એ બહુ મુશ્કેલ છે, પણ હનુમાનજીની કૃપાથી થાય છે. અમને ખબર નથી કે તેલ કોણ મોકલે, ઘી કોણ મોકલે, ચાવલ કોણ મોકલે છે. અત્યાર સુધીનો અમારી પાસે ઇતિહાસ નથી. એવી આ ચમત્કારિક જગા, અને આજ સુધી મારે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે મને ગૌરવની અનુભૂતિ થાય છે. મારા ગુરુ મહારાજ મહાદેવગીરી બાપુએ મને એવું કીધેલું કે આ જગા એક તીર્થક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામશે અને વિશ્વમાં જેનું નામના થશે. આવી સુંદર જગ્યા છે. અહીં તારા પર ગમે એટલું કષ્ટ પડે, ગમે તે વિપત્તિ આવે, પણ આ જગા છોડવાનો વિચાર તો કદી પણ ન કરીશ. ઘણી આપત્તિ સંતો ઉપર આવતી હોય છે, ઘણા રાગ દ્વેષ થતા હોય છે, પણ ગુરુ મહારાજની કૃપાથી આજે નિર્વિઘ્ન 50 વર્ષ મારા પૂરા થઈ રહ્યા છે. 18 વર્ષની ઉંમરથી આ જગ્યા 1977-77ની અંદર બિરાજમાન થયો હું, અને ત્યારબાદ જેવો લોકોનો સહયોગ મળતો ગયો, અને આજે આપ સામે પ્રત્યક્ષ જોઈ શકો છો અટલ આશ્રમ કઈ રીતે કલ્પવૃક્ષ તરીકે નીકળી રહ્યો છે. એ એક મારા ગુરુ મહારાજની એક કૃપા છે. આજે અહીંયા પધારો પધારો અટલ આશ્રમ તીર્થક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. પધારો 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 અટલ આશ્રમ તીર્થક્ષેત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો મિત્રો, તારીખ 22ની દિવસ સંત સંમેલન, પારદી તુલા એવં મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ, તેમજ 12 વાગ્યાની આસપાસમાં સંતો, સાધુ સમાજ, વિરક્ત સાધુ સમાજ સુરત મંડળનું આયોજન, ભોજન પ્રસાદ, દાન દક્ષિણા વગેરે, તેમજ 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, જે સવા મણીનો ભોગ કહેવામાં આવે. એ સવા મણીનો ભોગ એટલે 50 કિલો બુંદી, રાજસ્થાની ભાષામાં સવા મણી એટલે 50 કિલો હિન્દી ભાષામાં, અને આપણી ગુજરાતીમાં સવા મણ એટલે 25 કિલો. એવી રીતે સવા મણીનો મતલબ 50 કિલો બુંદીનો ભોગ ભક્ત તરફથી લાગે. એવી રીતે 50 સવા મણી અત્યારે નોંધાયેલી છે મારી પાસે. એ સવા મણી દ્વારા આ લાડુનો ભોગ દરેક ભક્તોના હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની પરિક્રમા કરી, હનુમાનજી મહારાજની પરિક્રમા કરી, અને એ હનુમાનજીના ચરણોમાં ધરવામાં આવશે. ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે. ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા થશે, અને એ પ્રસાદ આપના ઘરે બાળકો માટે, પરિવાર માટે લઈ જવાનો રહેશે. સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રસાદની સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી, તારીખ 22ના રોજ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે 23 તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ, 22ના દિવસે સંતોનું સન્માન અને સંતોની રસોઈનું આયોજન કરેલું છે.